દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો કેટલું ગ્રણું આવ્યું તો 200 રૂપિયા. એટલે ભાઈને પૂછ્યા વગર પેલું આલી દીધું. મોટા ભાઈ મુયા નિયાલે માપા તો રૂપિયો નતો પેલો મગન નિયાલે મારા એટલે પણ મને તો ખબર પડી તો વગર કેટલું ગ્રણું રાખ્યું છે. પણ જોયું તો આ શીરો ભાડે તો કોઈને કૂતરોએ પાડ્યો તો શીરો. એ તો વાત થઈ પેલા ખોડભાઈ ને ભગતે ને પૈસા ઉઘરાવા આવ્યા હતા ને તેમાં કીધું કાજુ બદામ બધું નાખીને આવજો કૂતરો ને કોને ઉઘરાયું? ખોડિયો અને ભગત ને બેવાની. આ ભગતરું આ ચાટોમથી ચાટી જાય છે રહ્યો. બીજો સહી ના છે ભગત કે ગોમમાં. અલ્યા આ તો વાળું કરશે વાળું 250 રૂપિયા તો આ તો આપણો ઘર કેટલો છે ખબર છે? 75,000 રૂપિયા થોય. 75,000 નો શીરો. કૂતરો તો કૂતરો પણ 10 ગોમ ખાઈ રહ્યો. મોટા ભાઈ એ બધી આપણને ખબર ના પડે મો. અલ્યા પણ પછી જાણી પડશે ખબર. ગયડો થયો હજી ખબર પડતી નહીં. હજી ખબર શું ખબર રૂપિયા દીધા વગર પૂછે. મુયા નિયાલે મગન ને કેટલા લે ખબર તમને? તું જો હમણાં ધૂળ કાઢી નાખું છું કે નહીં ખોળિયા બોળિયા ને બધી. મગન 1000 રૂપિયા લે આવી. અરે 1000 હોય ના 2000 પાછા કર. એ ઓમાલે અમાય ઓ સરપંચ ઓમાય તું નેચું મારું કામ પડ્યું પાઉ. એટલે તને મોટા થઈ ગયા લ્યા. તમે એટલે ગરમ થઈ જાય ગરમ તું કોઈ કરું જ નહીં ના. કશું ગરમ થઈ એ જાય મારો મગજ. તું તકતું તને મોટા થઈ ગયા લે. તો મોટા છીએ. ના ના કોઈ જેની મોટી વાત સરપંચ ને પૂછવાનું નહીં. જાતે અંડરલિંગ કરવાનું. ઓહો આ બાબુડા આ સરપંચ જોડા હું કીધા વગર છોકરાને લગન કરી દીધો એટલા ગરમ થઈ જાય આજ તો. પૈસા લે કાલ એ કીધું છે ના એ રહ્યો ગરમ થઈ ગયું છે મગજ આજ. ઓહો પેલા શિરાના એમાં બાગ બગ કરો તમે. તમ ચીરાના એટલે રૂપિયા 75,000 તો એ ગड्डी ટુકરાવો તો બુદ્ધો શક નહીં. તે થોય ચીકા કોણ ભાડો તો શીરો ભાડો તો કૂતરો એ. સમ એટલે ભાડો તો તારો પેલો ચીવો કહેવાય કૂતરો. તો આમુ એ ટોમુન મોમુન ભાડો તો પછી ચોકડ હાલવા નાવા છે ખબર નહીં પડતી. પણ મુકા પુલમાં જોઈ છે ને એટલે 500 ના 1000 આલે. 1000 આલ દીધા. તાણ હેરોનું ભગતરો ઘર કરી જાય છે. પેલો ખોડિયો બે ઘર ભરી છે મનીમો. પણ આ વખત તો બાજુમાં રહે ને બનાવવાનો છે. બનાવવાનો છે એટલે બોલાતા કે બોલાયા આ વખત તો કીધું છે કે ઝાડ કઢાઈ મેલો ને તાણા મારી હાજરી હશે ને તાણા જ મેલજો. એ બધી વાતો પછી કળાઈ મેલી એટલે તમે ઉભા રહેનો. શીરો તો રાત બની જાય 5,000 નો ને બીજા બધા ઘરમાં ગાલ દે છે રહ્યા. અને તમે નહીં ભેગા? અલે મને તો આજ ખબર જ પડી. આ બાબુએ કીધું. હા બાપડા તાણ એમને માહિત શીરા બનતા છે. આ પેલો ભગત રોજ કે સરપંચ હે ને ભેગા? કોને કીધું લે? એ ભગત રો તું હેડ ની ચોકન થઈ રહ્યો. એ છે ને ઘર હેડ એની આ જ વાત છે. ભગત આપણે પેલું કામકાજ કેટલા આવી ગયા છે? કોણ ભાઈ હું કહું ખબર હે વધારે બાકી નહીં અમારે ખાલી 30 ઘર બાકી. 30 ઘર બાકી છે. હા એટલે કુલ રકમ કેટલી આવી ગયા ને તું મને? તમે કામ આલા હતા અમારા ફાળા હતા ને બધા 50,000 પૂરા હી. 50,000 થયા તો હજુ 25,000 જેવા બાકી રહે નહીં? 25 બાકી રહ્યા હજુ તો 30 ઘર બાકી એટલે ટોટલ આપણા બધા થઈને 75 થાય છે. 75 થાય છે. કશો હતો નહીં ભગત. હા. ના હોય તો આ ઉઘરાઈ લઈએ બધા અને કાલથી શીરો બનાવવાનું ચાલુ કરીએ. ના હોય. કશો તો નહીં ખોલ ભાઈ હું કહેતો ખબર હે આ બધું આપણે આધણું ઓડી છે હા એમાં આપણી એક થોડી ભૂલ છે. હા નહીં ભૂલ પાછી આમાં. વિચારવા જેવી વાત છે. વિચારો ખરા. મને તો ભગત કોઈ ભૂલ લાગતી નહીં. આપણે કમ્પ્લેટ રસ્તે હેડે છીએ. એ વાત તો સાચી છે તો ગામના સરપંચને કીધું આપણે? હા એ કીધું વગર સાચી વાત તો આપણે કીધું તો નહીં. પણ આ તો આમાં ભગત પૂછવા ના હોય. ખબર આ તો પુણ્યનો રસ્તો છે. ખબર પડશે ને કે કરે એમ ભલે બધું ગુલામી મેં આવી દે. આ બેઠા સરપંચ આયા તું કઈ ગયું એટલે હાનો સરવાળો મારી જ કોળા. સરપંચ આ તો કોઈ નહીં. પેલો કૂતરો શીરો બનાવવાનો છે ને એનો બે દાડા હિસાબ મારતા હતા. એટલે તનનો મોટો થઈ ગયો લે તું. ઓ આમાં મોટા થવાનું છો આવે. એમાં પૂન કરવું એમાં મોટા નાના ના જોવી. બધા ગોમનો આજીવન બનાવ્યો એટલે ચમચો થઈ જવાનું. સરપંચ એક બાજુ રહે તારા બધું હેન્ડલિંગ તને આલ્યું છે. પેલા વાત ઈ બેહવાની વાત નહીં કરતો હું જવાબની વાત કરતો. હું જો નથી કહેતો કે વિચાર લે વિચાર જેવી વાત છે. અરે એ તું એ તને મોટો થઈ ગયો. હું તો મોટું નહીં નાનું જ છું સરપંચ. તો પછી આ બધા બાબુડા પર ફટ પૈસા લેવાનું રાખી તો કોણે કીધું તું તો હું ના તો ઉઘરાવા? એ નહીં હું કીધું એટલે તું કહેતો કે સરપંચ હે. એટલે મગનલાલ અમાર એવું કશું નહીં. આ તો અમાર નહીં મારા છોકરાના વિવાહ હતા તે બધા તમને કેવડાવવું પડે. સરપંચ મરી ગયો તો લ્યા
સરપંચ અમાર મારે તો પૂછવા ના આવે, મારે તો સહી સિક્કા કરાવવા છે. આ તો પુનનો રસ્તો છે. એટલે ગામમાં માથું કોનું મોટું ચાલ્યા? માથું તો તમારું જ મોટું છે. મોટા માણસ તમે કેવાય, સરપંચ છો એટલે. તો હું ચોખંડ ના પાડું છું. એક વખત ફરજમાં નહીં આવતું કહેવાનું. ફરજમાં તો આવે છે સરપંચ, પણ અમો ઓડિટ ના ઉઠાવવાની હોય. રૂપિયા 75,000 નું હેન્ડલિંગ કરવાનું છે. એ ફટ લઈને ના ગુદામ બાલ દેવાય. ભૂલ થઈ જાય કઈ જક ભૂલ થઈ જાય ભાઈ. લે હવે આજથી હેન્ડલિંગ તમે કરો. નહીં, મારે હેન્ડલિંગ કશું જરૂર નહીં. ભૂલ ને આની ના કરી બહુ મોટા મોટી કરી છે હું કહું કયો ચાલે રિક્ષાવાળો? એ જેવા મારે થોડું કામ હે ને તે બાબોને બે આવીએ છીએ આસો તાવ, આસો તાવ. બાબુડા થોડા ભૂલ તો કરી જ છો બે ભાઈઓ તમે, પણ અરે ભૂલ રહી ને કોક દાડો મોટી બધી પડશે. જો સરપંચ આમાં આડો હાથ લોબો કરે ને તમે તો નડશે. આ તો પુણ્યનું કામ કહેવાય. સંપૂર્ણ કોમમાં તો તમારે ઓડિટ ના ઉઠાવી પડે, સાત આલો પડે. એટલે હું જાણું છોકરું નહીં, સમજાવવાની જરૂર નહીં. ખોળા ઘણો પૂન કરી નાખ્યો. તું તો હું પૂનમાં બેઠો છી, પૂન કરીને ગયડો થયો છું. જો ઓમાં એમાં રૂપિયો ખાવાનો નહીં, બધો કૂતરાનો કમમાં જ વાપરવાના છે. એને કોને પાડેલા તમે નહીં ખાતા એવું? બગાડ ખાતા આપણે એક રૂપિયો ખાતા નહીં અમે નહીં તમારા જેવા ઉપરથી ઘરના ઉમેરું છું હું આમાં. હા, એટલે પોર ઉતરેને પેલો શીરો હતો ને વેળામ નાખ્યા હતા, પડી રહ્યો તો. એ તો મેળામાં બાપડો કૂતરો ખાતો હતો. અરે હું પૂછડું કૂતરો ખાતો તો, એકાય કૂતરાને પહોંચ્યો તો નતો લ્યા. એ બધું જવા દો. ગામમાં 30 ઘર બાકી રહે પૈસામાં ઉઘરાણા. કે મૂલી આવું એમાં તમારું ભેગું ઘર વચ્ચે આવી જાય તો પાછું. કોટલે બાકી છે કોણ હજુ લઈ લેવાના લઈ લેજો અને આ પાછા તમે ગામનું મોટું માથું કહેવાય, તમારે તો વધારે હાલવા પડી. એટલે હું તું લેવા ના પાડી લે, ના પાડી હું એ. એટલે કાલ જો નતો તું અંગેર ન તો કોઈ ભાઈ ઘેર જો લ્યો જઈ પાછા આવવાનું. પણ ભાઈ લે આપણા 1000 રૂપિયા કાં કીધું તું ભગત ના જો ખાલી 250 રૂપિયા તું એમાં અને 1000 આલ્યા. ના ના, તે તમારે તો જેટલા વાત તો એટલા ખાતા ફાવા કે બીજી શું વાત? એટલે કોણ ખાય કોણ ખાય એટલે ચમ કોણ ખાય એટલે? અમે તમારા જેવા નહીં કોઈ ખાવાનું વગીએ અમે તો પૂનનો રસ્તો એ પકડ્યો એ મોઢું પાડીને વાત કરજે, મોઢું પાડીને વાત કરજે. સરપંચ ના હું તો વાત કરી છી. ખબર છે તું પોડા આ 75,000 માં તો 10 દાડા કૂતરો ધૂસ પાડજી, શીરો ને મગ ના બધું. એ તો જેવી ધૂસ પડાવો છો ને કે તમારી ધૂસ ગાંઠવી જ આ વખત. સરપંચ, જો આ પૈસા તમે આલ્યા ને બધાને કહી દઉં છું હો. બધાને આધાર રહેવાનું છે હો. હા આવશે તો ખરા કારણ કે જો આ મય રૂપિયો મારે ખાવાનો નહીં. એટલે ભગત હા તારે મારા ઘેર તો તાળું હતું, તું તો જોતો પાછો. જો તો ને હાલે પૈસો તો નહીં, પૈસા તો હું આલ્યો વ્યવહારના 2000 રૂપિયા ગણી લે. હા સરપંચ આલે પણ હું કઉ છું જે વખત તું બનાવો ને એ વખત પછી બોનો ના કરતો કે રાતી બનાવી કાઢ્યો. રસોઈયો નતો તે રાતી બનાવી કાઢ્યો. પણ કશો વાંધો નહીં, હમણાં વધના બધું લેવા જવાનું છે ને, આવી જજો અંગાત. એટલે હાલ તો હવે બે આવશો ને તમે? હાલ તો હોય જ છું, હજુ બાકી છે હા, પૈસા. કશો વાંધો નહીં, હું ગમો ઓટો મારીને આવું છું. અને પેલો પાછો રહ્યો ને તમારે જેવો પેલો બોડાડી પેલો દારૂડિયો, બાબુડો તમારે નામે નામ નહીં પેલો સદો, ઓવા એ દારૂડિયો તો પૈસા આલે છે. અલે ગાંઠી નાખેલો છે લે, એ તો કાયમિક થી દારૂડિયું છે. એમાંથી ના લેવાનો એ એવું ના હોય, નહીં આલે 2000 એના ગણી લેજે. આ તો પૂનનું કામ છે મગાય ના આપણો ને હું કઉ છું ગમો ઓટો મારીને આવું છું. હા, એટલે કોઈ ગમે તે કોઈક આયોજન કરો સારું. આયોજન તો હું કરું છું અને બધું લેવા જવાનું છો. સગનલાલ તમને કીધું અને પેલા બેવાને કહી દેજો. મારો કોમ છે, તમે ભગતરો ને હોય બે હીરો હું આવું છું. હોય જ બેઠા છીએ અમે, આ જ્યાં એના પાસે પૈસા લઈએ છીએ. હલકાસો અમે કાયમિક થી બે રહ્યા ને હલકાસી પાછા. આ તો કૂતરો ને માફા ઘેરે ચાટી દેશી પાછા ડોચો. એટલે કોણ હરકું છે સરપંચ ભગત જવા દે ને. એટલે આપણો કે હલકાશી આપણે હલકાઈ વેરા કરીએ અરે આપણો તો પૈસો ખાવો છે, ચિંતા છે એ અમે બોલ જ છે પોટાડીઓ. કાયમથી બોલકણા જ છીએ તું. મગજ મારું ગરમ થઈ ગયું સગન આમાં આવી કેવું કરવું છે ખબર છે? પોરથી હા. આટલું બધું છે ને વ્યવહાર, ઊંડું પર કૂતરો શીરો ખવડાવી દેવું છે. ચમ અને પોરથી અમે ભગત ના 2 દાણા જ ખવડાવી દઈશું. બરોબર જે થશે ને 1500 નો એ કરીને ખવડાવી દઈશું. સગન આમાં આખા ગામનું વરીને ફરીએ ને એટલે આવું થાય છે. જો રૂપિયો ખાવો નહીં ને તો ગામ વાળા એમ કહે ખાઈ ગયા. પણ ભાઈ એ તો કેવાળા કહે જ હોય. ના પણ આવી પોથી આ બધો વ્યવહાર છૂટો જ કરી દેવો. જેને પૂન કરવો એને કરે, ના કરવો એને કોઈ નહીં. એ વાતે પાછી સાચી હો. અમે ભગત ને 2 પહોંચી વળીશું. હા જો ને આપણો તો શું નાશ છે પૂનમાં તો ઊંડું તો પાર પાડ દો. ઊંડ વાળા હિસાબ છે ને 75,000 નો, આ 85, હજુ બીજા 25 બાકી છે. આ વખત શીરો બનાવો ને 50 નહીં આખા કે 50 નહીં 5000 થી ગણ કરીએ તું એ ભગત 50 કહેવાય ગોળમોળ. આપણે તો ખાવા છે રૂપિયો. આ બધો રૂપિયો ખાવા નહીં હું કહું સેને તો જો ઘેર જવું લે ભગત. હા રંગ જોડો જો અત્યારે કહી દીધું વધના આવી તો બધું લેવા જવાનું છે. કશો વાંધો નહીં હો પછી એમ ના કહેતા પૈસા ખાઈ ગયા. પણ ઘેર બોલાવો કોઈ ભાઈ નહીં આવે ઓ ચોખ્ખી વાત છે આવી જજો
ભગત જો આમ જો પાછા વાત કહું આમ જો તો કોઈ આવતું નહીં કોઈ પૈસા પાછા કોઈ નહીં બેસ બોલો અત્યારે તો યા હા જે વાત કરવી ને હા જોઈન કરવું પડે અત્યારે તો યા દિવાલો નહીં કોણ હોય વાત સાચી છે પાછી હો ઓહો જોઈ ફૂક્યા થક્યો પૈસા ખાવાનો મેળ પડે એવું લાગતો નહીં ચમ કારણ કે પેલા બધા કાંઠા થયા છે ઓહો તમે એવું કાંઈ ચિંતા કરો હું નહીં બેઠો ખાલી 10,000 ચીડો બનાવવાનો બીજા બધા આપણું કરી દેવાનું એટલે આ પણ પેલા આમ કઢાઈ ઉપર બેસી જશી લે હવે થોડા ખબર પાણી કે આપણે શીરો બનાવીને કૂતરાને ખરવાઈ દીધો ચાલ એ થોડા આપણે અંગત આપવાને બધું લેવા હાલ તો કઈ ગયા છે પેલા સરપંચ અલે તો બોલે એટલું જ છે એનાથી કોઈ ના વારે તો ખાશે તે યો યા 10,000 નો બનાવીશું ને 12 મહિના મજૂરી જ નહીં કરવી પડે તો 65 વચ્ચી બરાબર છે અને યા લાવો છે પીસાવો પીસાલો અને હાલ નહીં હતું બધો વ્યવહાર પટાવા દે ચાલો ટાઈમ લાગશે તે વ્યવહાર પટા તો હવે કાલ કૂતરાનો શીરો કરીને ખવડાવી દઈએ પમદાડ હિસાબ કરી નાખીએ શું હતું ને ભાઈ પમદે હિસાબ કરી નાખીએ બરાબર છે પણ તમે એમ છે કેટલાક આ બધું ઊંઘને રાખવું હોય પોથી મેળ દેવું હોય ને પેલા બધા વાપરતા હતા પેલો સગન નતો ઓહો. કેવો પૂછતો તો ચઈ ચઈને એને પાછું ને કમનું પેપર એની વાર રાખવા પડે હો. અને હું તો બા 75 નહીં 80 થશે કારણ કે બધો થોડું વધારે નહીં આલે કશો જ નહીં 20,000 શીરો માં જવાનું તી તમારા અંતિમ મારા મેળ પડી ગયો યા. આપણે ફાયદો જ છે બધી બાજુ 2-3 મહિનાનો પગાર કાઢી નાખે હાઉ બીજમ કરો ભગત હાઉ કાલ આપણે બધું લેવા જવાનું છે હો હાઉ કશો જ નહીં હા દે હું કહું છું વાંકે કે જે પાછો મને ભૂલી જાય ઈવાન કીધેલું છે ઓહો એવું કહેવાનું છે ખોડા બધું લેવા જવાનું નહીં આ બધું પેલું ભૈણું ને બૈણું બધું લાવવું પડશે ભાઈ ચોખ્ખું ઘી લાવવું પડશે એ તો તમારે ઘેર પડ્યું છે જ. પાછો ઘોલ લાવવાનો હોય ને એ તો બધું લાવવાનું નહીં અમારે બધું ઘેર પડ્યું છે તમારે આયોજનમાં તો ચમ એ અમારે તો ઘેર- મારે પડ્યું છે કોતરો ઘઉં ના આવે તો ભૈણા જો કૂતરો નમે હું તો ખવડાવી દઉં નાખું ઘેર પડ્યું શું પૈસી ખબર નહીં પડતી બધી કે લેવા જવાનું કે લેવા દે હું કહું છું ખોડા ના હોય ને તો કશું બાલ લેવા જવાની જરૂર નહીં તમાર તારે તો કામ ફેટકું બાલ લેવા જવાનું છે લે. ચમ તારે પેલા ઘઉં નહીં પડ્યા એમ તો કીધું તા કોતરો ઘઉં ભરાઈ નાખું હા હા બરોબર છે ને તું તો પેલું તેલ લાવી જ છે 12 મહિનો હોમ ટુ પૈસા આઈ રહ્યા ને બંડર એ બેન વેચી મારવાનું ને ગન્ના અટાઈને શીરો કરવાનો ઓ તો કાં કરીએ સરપંચ સાહેબ? ઓ સરપંચ તમે દોઢાયા બોલા મંડ્યામાં ચમ દોઢાડે લે એમાં ઘણું થોડું બધું પડેલું છે ભરેલું વાત ના. કરવાથી એટલા અમે પૈસા ખાવું લાગ્યા છીએ એટલે આર્યું આયોજન 12 મહિને આવે છે એટલે 15 દાડો મોરી આયોજન કરો છો ને કોઈક બીજો ડખો હોય એ વખત હવે ચેડી આવવાનું કાં કાં ડખામ અમે નહીં ઉભા હતા પુનના કોમમાં ઉભા રહીએ છીએ ના ના તું તો પેલો મોટો એક સંત ખરો કે એટલે ના ઉભો રહે તું અને એક બીજી વાત કહી દઉં આમાં તેલ નહીં વાપરવાનું ચોખ્ખું ઘી વાપરવાનું છે એ ડબ્બો ખાલી થાય બતાવજે કે કેવું તું જી વાપરી છે ડબ્બા તો તમારે જેટલા જોવે ને ખાલી તેલા બધા તમારા ઘેર જ મોકલાઈશું તમે તાર ભંગારમાં વેચી મારજો એટલે ખાલી થેલા નહીં તું ખાલી કરેલો ડબ્બો પછી દુકાનનો ડબ્બો મારે જોવાનું નહીં ને પાક્કું બિલ જોશે ભલા હું આવું કે ના આવું બિલ બધું બતાવજે એટલે પાક્કું બિલ તમારે મળી જશે અને તમે તારો એકન શીરો મેલું ને કઢાઈ ઉપર એટલે એના જ રહેજો એ તો હું જોઉં છું હાજરી મોત બનાવવાનો જો લગી રાખો પાછું થયું ને તો બધું ગુંડું થઈ જાય હવામાં કશું આગળ પાછું નહીં થાય મો તાર પણ આટલો બધો હું કરવા તણાઈ જાય છે તમે થોડો લડવા આવ્યો છું દોઢું તમે બોલો અમે નહીં બોલતા દોઢું જોવા હા જો ખાલી ઊંધું વાર કરવું છે પછી આવો નાચે કરજો તમે તાર હાઉ, ફોન. મેલ એ દોઢું તો બોલવાનો દોઢું તો ગોમનો મેન મોણસ છું ને તમે પૂછ્યું નહીં દોઢું તક લે દોઢું તમે બોલો છો સરપંચ થઈ તમારે તો હાલવા ના આવે કે આ દોઢું બોલવા ના આવે અલ્યા પણ ઈ કેવું પડે કે લેવું હોય તો કેવું પડે કે વાતો કરો છો તે પછી કહી દઉં નવા તો હાલી દેજો એટલા પૂંછાડી જી ના નહીં કેવું હા કાકા 15 ડબ્બા. એટલે આમાં ઊંધું ડુંગું નાખ્યા એટલે ઈ કોઈ ચોકડી નહીં કરવાની જે હોય રૂબરૂ હું નહીં પૂરો કહી દે કે પણ એટલો બધું હાલવાનું શોખ હોય ને પૂન કરવાનો તો હાલી દે 15 ડબ્બા જી તમે 15 ડબ્બા એટલે પછી આયરા તો કણ થશી આયરા તો થશી લ્યા હજો હવે કેવા લાઈન ઉપર આયા નથી કેતો હું ખબર છે ઓનું જ લાવવાનું છે ઓનું જ. તો પછી જેમ એમ કોઈ કે પૂંછાડ્યો 15 ડબ્બા પછી આયરા ઘરની તિજોરીમાં થશી ડોસીન ગુદામ થશી જો પાછું દોઢું લીધું હોય ને અલે આ દોઢું ના બોલું નું તો તમે સીધું નહીં અવાજ કરો એવું હોય તો અમારા મનમાં ખાઈ દેતા હોય ને લે પકડજો બનાવી દે એવું હોય તો તું તાર અલ્યા પછી પૂછ્યા મળશો નહીં પૂછાડો કશું પૂછે નહીં અમારું આ તો કૂતરાને નમણાજી વાપરતું હતા
ઓહો હો જોકે ચેટલો ટાણો ઓમાંથી ખબર છે 10-15 હજારનો શીરો ને 30-30 ગુજામ ગાલવાના એ તો બધી ખબર પડે છે કે શીરો ચો જાય છે ને કોણ ખાય છે લ્યો. કોણ બનાવે છે આજે તમે બનાવો શીરો અમારે નહીં બનાવો લે. અલ્યા રવા દે આખી ઘેર ડોશી પૂછે મળશે અમે તો પછી મજૂરી કરીને ખાશું. વાતો તો કરીને આવી છે ડોશી ના રહ્યો કે 30,000 ડોશી ભાગમાં આવી હવે એટલે ડોશી કરીને વેલા ઉટાડો પાછી ખરેખર જો કરી રહ્યો પોડારીઓ વાપરતો તો કું તો હેન કહી રહી શી ખબર? 30,000 ની વાત આવી અલે આતી એમને ઠોકા લે. એ એલાની વાતો કરો છો લે કશી વાત તો અમારી વાત છે. કશો વાતો નહીં હું જાઉં છું ને તને બનાવવાનો છે ક્યાં ને આ લે આપણે લેવા જવાનું તમે આવી જાઓ ને એ મારા લેવા બંધ નહીં શીરો બનાવી દે વખત કહી દેજે હું કોઈ નવરો નહીં જો આમાં છે ને 75,000 એમાં જો 25,000 નું ઘી 25,000 નું બૈરું અને 25,000 નો ગોળ બરાબર. ને પાછો મસાલો તમે તેમ નાસીને લાવો કઢાઈમાં ને કાજુ બદામ આ બધું કોને લાવશે લે એ તો બધું અમે ઘરના પૈસાનું લાવીશું ના ના તું તો રૂપિયો કાઢી એવો ખરો કે તારો તો મારો રૂપિયો નહીં આવ્યો બે ભાઈઓનો પાછો એ તો બધી ખબર છે બતાવી નોટ નોટ બતાય આપણું નામ એટલે લખેલું હું ઉપર. નિશાન માર્યું છે લે નામ લખેલું હે. અલ્યા નામ લખીને મેલ્યા છીએ અને જે સચિન ઉમેરવાના એ અમે ઉમેરી દેશું ના ના તું તો ઉમેરી એવો નહીં તું તો મારે ગાંઠવા વાળો છે પણ જો કોઈ આગુ પાછું થયું ને તો બસ ગુંડો થી ગુંડો ને હાડે થી હારો છું બે જાવ હું આવું છું પાછો ઓટો મારી ફેર આવું છું ભાઈ કે ડોન કરમો નકર મગજ જોજો ગરમ થાય તમે ને. જો હો ના ના સાચું બોલે એટલે કાઠો પડો કોમ નો સરપંચ અલ્યા ભગત આ સરપંચ હતો મગજ તક નહીં હમણાં શીરો ને બીરો પૂંછરામ પેઈ ગયો ને એના ઉપાડી ઘેર બનાવી એ, દીધો ફળિયા, વધારાની ચોપડાઈ ના હારી હો વધારાની ચોપડાઈ ના કરતો હાથ તો ઉપાડતા મને આવડે ઓ છે સરપંચ પિતા ડોહી ટોકા પર રંગડ કોની જીતો ડોશી? તમારી એ બોલાવો છો અલ્યા પેલા પંચાયતમાં સહી સિક્કા કરવા જો ને તમે યાર ચોક્કસ. કૂતરો શીરો તમે બનાવીશું એ બધી મને ખબર છે કે વેરી સિક્કો મારો ને એ બધી મને ખબર હોય તમારે પૂછડા ની ના ખબર પડે એ પેલા ખબર નહીં ભાગ પાડવો છે તમારી ની ઉતાવળ છે ફંડ ભાગ પાડવો એટલે માર કેમ? ફંડ ભાગ પાડવો આ લઈ લે ખોરા પૈસા લ્યો લઈ જાઓ પાડો ભાગ લ્યો અલ્યા રવા દે આવું જે હોય બરોબર છે પણ પાછો આવું છું હું હેડ વાંગ કરો જોયું કેવી ઝૂંટ્યો માણસ છે પૈસા ભણી તો કૂતરું ગોડું થઈ જાય હો અમે કૂતરા નહીં મોણા છીએ ઓવે ભગત મગજ પાછી ગયું મારું આ સરપંચ ના લીધે તો બોલ આ સરપંચ નામ બીજું કોક હોત ને તીર નહીં ભાઈ મારી જોત કે મને નક્કી કોક ને કીધેલું લાગે તો પૈસો ખાવાની વાત આવેલી તને લાગે ખબર નહીં ગમે તે તો યા જૂનો જમાનાનો માણસ છે બધું કરીને બેઠેલો છે ઓવે કારણ કે વાહન ખબર હોય કે કારણ કે સરકારના પૈસા ખોઈ છે યાર કોઈ શીખતા ને બીજો કોઈ ગામમાં બધા રોડ બનાવી છે ને એમાંય પાછા અડધા ખાઈ જાય છે સાચી વાત છે ખોલભાઈ એટલે મને ખાવાની હારી ખબર પડે ભાઈ તમે ક્યાં તો આપણે કે તમે બે તમારા ઘર ભરો પછી એમ કહેતો ને કે હું મારું ઘર ભર્યું પેલા એનું ઘર ભાઈ તો કેટલું બધું ભેગું કર્યું તને ખબર છે ખબર છે. 2,000 હાલતા કાંઠા પડી છે પેલો શેર બનાવે ખબર હે ને ઓહો અને પછી કોઈ ગાડી લાવવાનું નક્કી કરી છે ઉતરેલા દારો તો પણ ભગત હું આપણ બહુ બકો છો ચમ પૈસા ખાવાનું બહુ કાઠું પડશે હું તો ઓ તું કા ચિંતા કરી એને પૈસા ખાતા આવડે તો આપણને આવો તો પૈસા ખાતા લે ખોલભાઈ તમારે 30,000 ખાતે બીક લાગે અને પેલો બોડારી હોય ને 2 લાખ ને 5 લાખ રૂપિયા ખાય એને બીક લાગતી નહીં હોય ને ના ભગત એ તો બધું જાણકાર માણસ કહેવાય કારણ કે એ તો પહોંચેલી માયા છે હા તો આપણે પહોંચી લે ઠીક થાય હવે આપણે થોડા જોવા જઈએ એ રોડમાં એટલા પૈસા ખાઈ જાય છે કે ભાઈ કૂવો બનાવવાનો છે ગામમાં બોર બનાવવાનો છે એમાં એટલા ખાધા ખરેખર આ વિચાર્યા જેવી વાત છે એ તો ખોલભાઈ હો. કારણ કે જો સહી સિક્કા એને કરવાના છે એને જેટલા ખાવા એટલા ખાય ઈને તો ખાલી ઓમ કહેવાનું એટલે શર્ટ લઈને 5 લાખ રૂપિયા આવી અને ગયા આ આપણા બેવા પાછળ તો આખું ગામ કરી છે એને એટલા બાબુલાલ સગનલાલ મગનલાલ બધાના કોણ ફૂંક્યા છે પાછા એ બધા હો કોણ ફૂંકે આપણે તો આપણે વાળું કરવાનું છે ચોખ્ખી વાત છે જો તમે બીવાતા નહીં હું જ નહીં બીવાવાનું એટલે ભગત બીવાતો તો નહીં પણ આવું છે આખું ગામ પાછળ પડી છે ને એટલે થોડું બીવાવું પડે તો આટલું બધું કા ફાટી તાન લે જો કોઈ ભાઈ હવે 30,000 રૂપિયા લેવાના એટલે લેવાના ચોખ્ખી વાત છે માર જો તો આપણે બે તો આપણા વાળી કરવાની જ છે તા અત્યારે કે ફાટતી ચિંતા લેડ એ હવે હું કહું નેકળી ખબર? ના હોય તો હું આમ જાઉં તું આમ જા ના હોય ને તો કરી ખબર છે બનાવીને ખવડાવી દઈએ કોઈ મેકત નહીં આપવા દે એવી. હજુ પૈસા ઘણા બાકી ખબર હે ને એ તો ઉઘરાઈ દઈએ છીએ લે તું આમ જાઉં મોડું થાય છે બસ ઉઘરાઈને આવી જા અને પછી કઢાઈ મેલીને આ જગ્યા ભેગા થઈ ગઈ પછી વાપર કે પેલા મારી વાત કઢાઈ મેલીને શીરો બનાવી દઈએ બધાને ઘેર વાટતી વાટતી પોકાડ બરાબર છે એટલું જવા વાળો થોડુંક આટલું આટલું આવવાનું હોય એટલે even ખબર પડે શીરો બની ગયો બની ગયો ખાઈ કઈ શીરો ખાશે ને આપણો મૂઢા વગર ચાપતા થઈ જાય એ તો 10,000 નું જી લાઈન માં રેડવાનું છે બધું 10,000 માં પટાઈ દેવાનું હો લેલો હા મળીએ કાલ હો હા બાબુ મોનો ના મોનો સરપંચ ની વાત હોય ને સાચી જ છે હો સાચી જ શકતાન
એટલે લાખે ખોટી નહીં, કારણ કે સરપંચ કહેતા હતા ને એટલે મને ખબર પડી. કારણ ને ભગતરોનો ખોળો એ સરપંચને કીધા વગર લીધા ને પૈસે, એટલે ઓને ઈરાદો ખાવાનો જ છે. મને કાલ નતું કીધું એમને દોનો બાર કાઢ્યો બી હોને. વાત તારી સાચી છે હો. મગનલાલ, આવો બોલો મગનલાલ. આમ તો જીયા હું જે તો પેલા પૈસા આલવા જતો ઉઘરાણાના. પેલા ખોળાઈ વન. શેરાના ઓ હા હા. પેલા ઉત્તરાયણ પર કૂતરાનો કરવાનો રહ્યો. ઓવા તમે આલે? આલે 1000. હું 1000 આલીને આવ્યો. હા ઓવા. અને સરપંચ હતા સરપંચ હો હતા ને માથાકૂટ કરતા હતા કોક. અને માથાકૂટ કરતા હતા. એ તો માથાકૂટ કરતા હતા કે પેલા ખોડીઓને કે પૈસા કોઈ ચીકો. વાત સાચી છે હો. બાબુ હાલ આપણે રજૂઆત કરતા હતા કે નહીં? હું કહું હા અને ખોરાન અને ભગત બિયાન હો રાખવી પર આપણે હવે. ના 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 હોય ને તો હવે આપણે સરપંચ જોડજી. મગનલાલ અમે શું ખબર હે એરા પૈસા તો ખાતા છીએ ને કે આટલા બધા પૈસાનો શીરો બનાવી રે. અને ભાઈ એ વાત સાચી છે. અને બીજી વાત છે ખબર છે કન હા. કે સરપંચને કીધું જ નહીં. ઈવાને ને કીધું ને નહીં કીધું લગાડે. અરે સોના મોના કુટી છે પાછા રે સરપંચ થી બીવાય છે. એટલે રે ને હા. ઓનો પ્લાન તો હોય છે ખબર છે કન ખાવાનો. 100% એ જ વાત છે અને રે કામથી કરતા આઈસિંગ કરી છે રે. કારણ કયા આપણે પોળે થયા હતા ખબર પૈસા તો પણ કૂતરો નહીં ને તો ચાલી. પણ મગર એરા શીરો બનાવી ને એક કૂતરો નાખો કે. વાત સાચી છે પણ અરે ને સરપંચ કે અને ના હોય ને તો સરપંચ આપણે બધા બાજુમાં રહી અને બનાવરાઈએ. બરાબર સરપંચ કોઈ ને તો એરા મોની આપણું તો ના મોની રે. વાત તો સાચી સો સગન ના હોય ને તો આપણે ત્રણ જે સરપંચ જોડે જઈએ. ઓકે આવો હા જો સરપંચ નું નામ લીધું ને સરપંચ આવી જ છે. શેતાનનું નામ લીધું શેતાન હાથે ઉઠી સાતો શેતાન નહીં એ બાબુડા ઓ સરપંચ કયો કોમ બોલતા શીખ સરપંચ છું. દેખાય છે તો ને હું કહું છું હા આઈ કાપલ નહીં રહેવાનું 250 રૂપિયા ઉઘરાણું આલ્યું છે ઈ જઈને ચોટી રહેવાનું છે. સરપંચ મી તો 1000 રૂપિયા આલ્યું છે પણ હું તો કીધું કે તું 1000 હું કરવા આલ્યું પણ ઈ જઈને બેહી રહેજે એ પુન્ના કોમમાં આલ્યું છે કે તો ઈ જઈને બેહી રહેવાનું છે. તેલ વાપરી છે હરસ્યો વાપરી છે કે હું વાપરી એ જોવાનું છે. 100% ફાઇનલ. જીનો ડબ્બો હોય તેલનો ડબ્બો હોય ને બધું લિખિત થવું જોવે. ડાયરી લઈ જજે ઘેરથી ના હોય ને તો ડોશી કહી દેજે ઇન્ડિપેન્ડન્ટ ડાયરી આલ દે. કશો વાંધો નહીં. તારે જીમો ને તેલમાં રહેવાનું છે ને તારે બેડકામ રહેવાનું છે ને તો અમારી એલે કશેમ નહીં. અરે હું કશામ નહીં. અમારે તારા જોવાનું કયો ગોળ વાપરી છે કોલાપુરી વાપરી છે પેલો ડોબોન ખાવાનો વાપરી છે રાજ પેલો દેશી ખોરાવ ને એ સજુ એ જે હોય પણ બધું વર રાખવાનું છે ને મોય રૂપિયાની આગા પાછી ના કરતા. તમે નહીં બના અલ્યા હું આવ્યો પણ મને એ તો મારો થોડો ટાઈમ આખો પાછો થાય ને એટલે કહું છું. હા કશો વાંધો નહીં. તમે નાવા ને તો ગમે તે આમ ફરતું રહેવાનું જોવાનું કા કેટલા છે આગા પાછા બે અંગાત થાય ને તો તરત એકાદા ત્રણ માંથી એકાદા અંગાત જવાનું. કશો વાંધો નહીં ગમે તે કરી પૈસા ખાવા દેવા નહીં હોવાના. પાણી પીવા જોઈએ ને બે અંગાત તો તમારે જવાનું કે હું પાણી પીવા આવું. બરોબર છે. કાફલ ના રહેતા નકર બકરી બળપ ખાઈ જા. બરાબર કશો વાંધો નહીં. ના ખાવા દઉં. ઓવા એક કામી પેલો ગોલો કઈ જાય છે ને બળપ નો એટલે 12 મહિને વાટ જોઈને બેહી રહ્યો છે કે ચાણી ઉતરાણ આવે તો 25,000 નું વાળું કરીએ પણ નહીં થાય. રે ને બે જણા કૂતરો થી ભૂંડા નીકળ્યા ભૂંડ બરોબર આયા રે બે કૂતરો નું એ નહીં મેલતા એ આપણું થાનું મેલી લે. રે ને એ કૂતરો નહીં વાટ જોઈ રહેતા ને ઉત્તરાયણ ની એટલે એરા બે વાટ જોઈ રહ્યો કારણ કે ઉત્તરાયણ ચાળા આવે આમ પછી ખાવા થાય ને ગોળ કે તે કજી કે કોઈ મસાલો વધવાનો તો જે થાય ને બધું મોય નાખી દેજે ને કાઢે રે ને બે વધારે પાછા ડોસી ના લેવી એવા છે. બરોબર છે. કરે ના હોય ને તો હું કળાઈ પર જ બેહી રહું. ને કીધું છે કે બપોરે આવ્યો તમને કીધું આ ના તો મને કહેતા હતા કે હમણાં ઓટો મારો કે ના હોય ને તો કે સરપંચ ને મોકલે ઓટો મારી આવજો 3 જણાડો. ના લેટજો. કાફલ નહીં રહેવાનું હું કીધું કાફલ રહ્યા ને તો મરી ગયા તો વાળું કરી જા બધું આખા ગામનું.